વાત કરીએ પંચમહાલની। પંચમહાલમાં ખાબકેલા ભારે વરસાદ બાદ રોગચાળો ફાટી નીકળ્યો છે। પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો હોવા છતાં આરોગ્ય વિભાગની કામગીરી નિષ્ક્રિય છે। પંચમહાલમાં 10 દિવસમાં ડેન્ગ્યુના 9 કેસ, મેલેરિયાના 6 પોઝિટિવ કેસ સામે આવ્યા। ઝાડા, ઉલટી, તાવ, કમળું સહિતના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। ત્યારે ગોધરા સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં પણ વધારો થયો છે। એક દિવસમાં 300થી વધુ ઓપીડી નોંધાઈ। તંત્રની કામગીરી ના કાગળ પર ઘોડા દોડાવવામાં આવી રહ્યા હોય તેવો વિપક્ષે આરોપ મૂક્યો છે। પંચમહાલની અંદર પણ પરિસ્થિતિ એવી સર્જાઈ છે। પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળો કે જેણે માથું ઉચક્યું અને વકર્યું છે। આરોગ્ય વિભાગની કામગીરી છે જે નિષ્ફળ થતી અહીંયા જોવા મળી છે, કારણ કે અહીં પંચમહાલમાં 10 દિવસની અંદર ડેન્ગ્યુના 9 કેસ સામે આવી ગયા। મેલેરિયાના 6 કેસ છે કે જે સામે આવ્યા છે। ઝાડા, ઉલટી, તાવ અને કમળો જેના પણ કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। મહત્વની વાત એ છે કે હજુ પણ પરિસ્થિતિ આવીને આવી છે। વધુ માહિતી માટે વધુ માહિતી માટે રવિ જોડાઈ ગયા છે। રવિ, પંચમહાલની અંદર પણ પરિસ્થિતિ એવી જ, દર્દીઓની સંખ્યા વધી છે મચ્છરજન્ય રોગચાળાના કારણે, વિગતો શું? ચોક્કસથી જે રીતે પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો અને ત્યારબાદ જે રીતે રોગચાળો છે તે વકર્યો છે। ડેન્ગ્યુના 10 દિવસની અંદર 9 જેટલા કેસ નોંધાયા છે, જ્યારે મેલેરિયાના 6 જેટલા કેસ નોંધાયા છે। આરોગ્ય વિભાગને જે કામગીરી કરવાની થાય છે તેમાં આરોગ્ય વિભાગ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ સાબિત થયો છે, જેને લઈને રોગચાળો છે તે વકર્યો છે। ખાસ કરીને જે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં જે વધારો થયો છે, જેને લઈને જે સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે। ગોધરાની વાત કરવામાં આવે તો ગોધરામાં જે ઉકરડા છે તે ઉભરાઈ રહ્યા છે, ગટરો છે તે ઉભરાઈ રહી છે। પાલિકા દ્વારા કોઈ પણ જે સાફ સફાઈ કરવાની થાય છે તે કરવામાં નથી આવતી, જેને લઈને લોકોમાં પણ રોષ છે, જેના કારણે રોગચાળો પણ વકર્યો છે। હજુ પણ જે વરસાદી પાણી છે એ અમુક વિસ્તારોમાં ભરાયેલા જોવા મળે છે, જેના કારણે રોગચાળો વકરતા લોકોમાં પણ એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે। જી રવિ, એક તરફ જે તે સમય જ્યારે સૌથી વધારે વરસાદની પરિસ્થિતિ સામે આવી હતી ત્યારે આપે ત્યાંથી રિપોર્ટિંગ કર્યું હતું, કારણ કે એ વિસ્તારની અંદર સૌથી વધારે ગંદકીના ઢગ જોવા મળ્યા હતા। શું એ વિસ્તારોમાંથી જ આ સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે? ચોક્કસથી જે નીચાણવાળા વિસ્તારો છે ને, જ્યાં પાણીનો ભરાવો થયો હતો વરસાદી પાણીનો, ત્યાં જે કામગીરી જે પાલિકાનું જે સેનેટરી વિભાગ હોય કે પછી આરોગ્ય વિભાગ હોય કે પછી મેલેરિયા વિભાગ હોય, એ તમામ જે વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની જે કામગીરી છે તે યોગ્ય રીતે કરવામાં ના આવતા રોગચાળો વકર્યો છે, જેના કારણે દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે। શહેરના જે ખાનગી દવાખાના હોય કે પછી સરકારી, તમામ જે દવાખાના છે તે દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે, પરંતુ આરોગ્ય વિભાગ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે। જી, આરોગ્ય વિભાગની કામગીરી શું ખરેખર વાસ્તવિક રૂપે જોવા મળી રહી છે ખરા અલગ વિસ્તારોની અંદર? ગોધરા શહેરમાં તો હજુ સુધી આરોગ્ય વિભાગની કોઈ પણ પ્રકારની કામગીરી જોવા નથી મળી રહી। જે દવા છંટકાવની જે કામગીરી કરવાની હોય છે તેમાં પણ આરોગ્ય વિભાગ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ છે। કોઈ પણ જગ્યાએ એવી કોઈ કામગીરી થતી હજુ સુધી જોવા નથી મળી। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આરોગ્ય વિભાગના જે કર્મચારીઓ છે જે આ કામગીરી કરી રહ્યા છે તે ક્યાં છે? કારણ કે ઠેર ઠેર ગંદકીના જે ઢગ છે, ઉભરાતી ગટરો છે તે તમામ સ્થળો પર જોવા મળી રહ્યું છે, પરંતુ પાલિકાનું પણ સેનેટરી વિભાગ ક્યાંક ને ક્યાંક ઘોર નિદ્રામાં હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। રવિ, આપ જોડાઈને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર।